ગાંધીનગરમાં દિલ્હીમાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળશે, અહંકારને. તમારા એક મતથી સરકાર નહીં બદલે, પણ તમારા એક મતથી સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર ઓગાળશે. બાપ, વિસાવદર ભેસાણ પાસે આખા ગુજરાતના ખેડૂત સમાજની અપેક્ષા છે, વિનંતી કરવા આવ્યો છું. સેઢા પડોશી છું. આ ભેસાણ તાલુકાના સેઢે હળંગ મારો મત વિસ્તાર આવેલો જાય. 10 વર્ષ મને ચૂકાવા વડિયામાં કામ કરવાનો મોકો મળ્યો. ઘણા બધા પરિવારજનો સાથે ઘરનું નાતરું છે. જામીન થવા આવ્યો છું. આ પેટા ચૂંટણીમાં તમારા મતથી ગાંધીનગરમાં સરકાર નહીં બદલે, પણ તમારો એક મત ગાંધીનગરમાં દિલ્હીમાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળશે, અહંકારને. તમારા એક મતથી સરકાર નહીં બદલે, પણ તમારા એક મતથી સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર ઓગળશે. બાપ, વિસાવદર ભેસાણ પાસે આખા ગુજરાતના ખેડૂત સમાજની અપેક્ષા છે કે તમે ત્રાજવે તોડીને મતદાન કરજો, હૃદય ઉપર હાથ રાખીને મતદાન કરજો. લોકશાહીના પર્વને રંગે ચંગે ઉજવજો. મતદાન કરો છો ને મતદાન કરાવજો. મતદાન કરવા જાઓ ને ત્યારે હૃદય ઉપર હાથ રાખીને એક વખત તમારી જાતને સવાલ કરજો. આ લડાઈ નીતિન રાણપરિયા, ગોપાલ ઇટાલિયા કે કિરીટ પટેલની નથી. તમે બહુ સમજુ મતદારો છો. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. જ્યારે વેચાયેલા હતા, નાતમાં જાતમાં ભાતમાં ભાગલા પડેલા હતા, તેથી અંગ્રેજોના ગુલામ હતા. આ ગુજરાતના પનોતા પુત્ર પૂજ્ય ગાંધીજી, એણે આઝાદી અપાવવાનું કામ કર્યું. મારું તમારું સ્વાભિમાન એવા સરદાર સાહેબે 18 વર્ણને લાગણીના તાતને જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું. પૂજ્ય બાબા સાહેબ આંબેડકર, એને બંધારણમાં પ્રાણ પૂરી 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવી હતી. બાપ, આજે આ ગાંધી અને સરદારના ગુજરાતમાં વિસાવદરની પેટા ચૂંટણી છે ને, એ સરદારનું સ્વાભિમાન અને બાબા સાહેબના સંવિધાનનું રક્ષણ કરવા માટેની ચૂંટણી છે. શું કામ? ખેડૂના ગામડા છે. મારે અભિનંદન આપવા છે તમને. આ ભૂમિએ એક ખેડૂત મિત્રને ગાંધીનગરની ગાદીએ મુખ્યમંત્રી બનાવવાનો જસ અપાયો. તમે હામા પાણીએ તરવા ટેવાયેલા લોટકા મતદાતાઓ છો, હમજુ મતદાતાઓ છો, સાણા મતદાતાઓ છો. જય સરદાર, જય પાટીદાર. 17 થી મારે ચાલુ કરવું, બહુ આગળ નથી ચાલવું. એક સરદારના સાચા વારસદારને તમે ગાંધીનગરની ગાદીએ બેહાડ્યા, એને વાંકા ઊભા રાખી પાછળ પાટું મારવાનું પાપ કોને કર્યું તું? એ વિસાવદર ભેસાણના લોકોએ સત્તામાં બેઠેલા લોકોને સવાલ કરવો પડશે.